નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 એટલે કે બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ તેની વિશે જે આગળની સમજૂતી છે એને આપણે પૂરી કરવાની છે। તો આપણે ઝડપથી એકવાર રિવિઝન કરીએ તો આપણે જે શરૂઆત કરીએ માનો કે તો સૌથી પહેલાં આપણે બાયોટેકનોલોજીની એક વ્યાખ્યા જોઈ લીધી, કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે એ જોયું આપણે। EFB સંગઠન જે છે એને પ્રમાણે જે બાયોટેકનોલોજીની શું વ્યાખ્યા આપવામાં આવેલી છે એ આપણે જોઈ લીધી। બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જોયા કે જેમાં આપણે બે અલગ આપણે નવા શબ્દો આપણને જાણવા મળ્યા। એક તો હતું જનીન ઇજનેરી વિદ્યા, બીજું હતું જૈવિક ઇજનેરી વિદ્યા। આ બંને જે અલગ અલગ શાખાઓ છે એમાં કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એને પણ આપણે સમજી લીધી। ક્લોનિંગ શું છે એ આપણે સમજ્યા, બરાબર। આપણે ચેપ્ટરનું જે મેઇન શબ્દ છે ક્લોનિંગ એ સમજી લીધું। ક્લોનિંગ વાહક હોય એને આપણે કેવી રીતે સમજીએ છીએ એને પણ આપણે સમજી લીધું। ત્યારબાદ આપણે GMO એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, મેં તમને કીધું હતું આ જે પૂરું નામ છે તમારે 1 માર્કની અંદર વારંવાર પૂછાતો તમારો પ્રશ્ન છે, બરાબર। તો એમાં કયા ઈચ્છિત લક્ષણો હોવા જોઈએ એ પણ આપણે જોઈ લીધા। પછી આ ચેપ્ટરનો જે મૂળભૂત આધાર જે છે એટલે કે પુનઃ સંયોજિત DNA બનાવવું, તો એ બનાવવા માટે આપણે અલગ અલગ સાધનોની જરૂર પડે છે એટલે કે ઉપકરણોની, કે જેમાં આપણે અલગ અલગ સાધનોના આપણે નામ જોયા। એક હતું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ત્યારબાદ DNA પોલિમરેઝ, DNA લાઇગેઝ, ક્લોનિંગ વાહકો અને સક્ષમ યજમાન, બરાબર। આ દરેકની અંદર આપણે ખૂબ જ સરસ રીતે બધી ડિટેલમાં સમજૂતી આપણે મેળવી લીધેલી છે। આ ચેપ્ટર છે ને ઘણીવાર તમને એવું લાગશે કે તમે એકને એક વસ્તુ છે ને તમે 2 વાર ભણશો, તમને એવું લાગશે। એટલે છે એવું, તમે જો આમ તમને એક ક્લિયર વેમાં તમને કહું તો એવું છે કે પહેલાં આપણે છે ને આ પુનઃ સંયોજિત DNA આપણે બનાવીએ છીએ ને એની માટે આપણે કયા કયા સાધનોની જરૂર પડશે ને એ આપણે પહેલાં વાત કરી ગયા, અને એ સાધનોનું કાર્ય શું છે ને એ પણ આપણે વાત કરી ગયા। હવે આપણે શું કરીએ છીએ તો કે એ જ સાધનોનો ઉપયોગ કરીને આપણે હવે શું બનાવીએ છીએ તો કે પુનઃ સંયોજિત DNA બનાવીએ છીએ। સમજાણું? એટલે આપણને એવું લાગશે કે એક વસ્તુ 2 વાર ચાલી ગઈ, બરાબર। પહેલાં શું સમજીએ તો કે પુનઃ સંયોજિત DNA, એ તો આપણને ખબર છે કે પુનઃ સંયોજિત DNA એટલે શું, તો કે આપણે કોઈ વાહક લેશું, એનો અમુક ભાગ કાપી નાખશું, એની જગ્યાએ બીજું વિદેશી DNA એને ત્યાં જોડી દેશું અને એને આપણે કોઈ પણ યજમાનમાં આપણે દાખલ કરશું, બરાબર। હા, આ યજમાન તરીકે કોઈ પણ હોઈ શકે, વનસ્પતિ કોષ હોઈ શકે, કોઈ પ્રાણી કોષ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, બરાબર। કોઈ પણ યજમાન હોઈ શકે, એ યજમાન આપણે દાખલ કરવાનું છે। પછી એની અંદર આપણે કોષની સંખ્યા વધારશું, એની કારણે આપણે જે તે આ પુનઃ સંયોજિત DNA બહારથી નાખ્યું છે એની સંખ્યા પણ વધતી જશે અને આપણું કામ વ્યવસ્થિત થઈ જશે, બરાબર। તો આવો આપણો જે આ મુખ્ય કોન્સેપ્ટ છે એની ઉપર આખું ચેપ્ટર આપણું ચાલે છે, જેમાં આપણે સાધનો એટલે ઉપકરણો આપણે કીધું એ પ્રમાણે, બરાબર। રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત કરી કે જેમાં આપણે કીધું તો 2 હોય, એન્ડોન્યુક્લિયસ, એક્ઝોન્યુક્લિયસ। એન્ડોન્યુક્લિયસ આપણે કીધું તો પેલિન્ડ્રોમિક શૃંખલાને કાપશે, લેફ્ટથી રાઈટ વાંચો, રાઈટથી લેફ્ટ બંને બાજુએ સમાન હશે, બરાબર। 3 ટાઈપ છે, ટાઈપ 1, 2, 3। ટાઈપ 2 અગત્યનું છે કારણ કે જે ભાગ ઓળખે છે એને જ કાપે છે અને એની મદદથી 2 છેડા મળે છે, એક તો સ્ટિકી એન્ડ અને બ્લન્ટ એન્ડ। સ્ટિકી એન્ડ કામના છે જેને આપણે DNA લાઇગેઝની મદદથી જોડીએ છીએ, આલ્કલાઇન ફોસ્ફેટ પણ ઉમેરીએ છીએ ને, કારણ કે આપણે જે ભાગ કાપ્યો છે એ જવાબ ફરીથી ન જોડાય એ માટે। અને DNA પોલિમરેઝથી આપણે જે શૃંખલા છે એ લાંબી કરીએ છીએ। વચ્ચે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એવો સરસ મજાનો ટોપિક સમજી લીધો, બરાબર। તો આવા બધા જે ઉપકરણો હતા જેમાં આપણે ક્લોનિંગ વાહક પણ સમજ્યા અને છેલ્લે સક્ષમ યજમાન એવું પણ સમજ્યા। એની વચ્ચે આપણે આવી ગયા તો કે પુનઃ સંયોજિત DNAની ટેકનોલોજી બનાવવાની ક્રિયાવિધિ, જેમાં આપણે એવું કીધું કે પહેલાં તો આપણે DNAને આપણે આખું અલગ કરવું પડશે, પછી એને આપણે ચોક્કસ જગ્યાથી કાપવું પડશે, પછી એનો જો અમુક ભાગ આપણે જોતો હોય એટલે કે અમુક ભાગને આપણે મોટો કરવો છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે ખૂબ સરસ મજાની ટેકનિક PCR પોલિમરેઝ ચેઇન રિએક્શન આપણે સમજી લીધી છે, બરાબર। તો જો અત્યાર સુધી તમે વિચારો ને તો શું થયું છે તો કે મેં એક આવું વાહક લીધું, બરાબર। આ મને વાહક છે ને આ બાજુ DNAનો ટુકડો છે, હવે આ વાહક તો ગોળ હશે તો એમાંથી અમુક ભાગ મેં કાપી નાખ્યો અને DNAનો ભાગ ત્યાં છોડી દીધો, આટલી વાત છે ને થઈ ગઈ છે। હવે આ જે મારી પાસે હવે પુનઃ સંયોજિત DNA બની ગયું છે
બરાબર, કે જેમાં આપણે વિદેશી ડીએનએ પણ જોડી દીધું છે. તો આ જે આખું પુનઃસંયોજિત ડીએનએ બન્યું એને મારે હવે કોઈ પણ યજમાનમાં મારે દાખલ કરવું પડશે ને, તો એ જ આપણે કરવાનું છે. બરાબર, મેં તમને કીધું પ્રમાણે બે વાર બધું ચાલતું હોય ને એવું લાગશે 2 વાર. બરાબર, પણ મેં તમને કીધું પ્રમાણે એકવાર આપણે સાધન સમજ્યા, બીજી વાર આપણે પ્રક્રિયા સમજ્યા છે. ઓકે, તો હવે આપણે શું કર્યું છે, તો કે પુનઃસંયોજિત ડીએનએ આપણી પાસે બની ગયું છે, એને મારા યજમાનની અંદર દાખલ કરવાનું છે. તો એ જ આપણા ટોપિકનું નામ છે. જો કે યજમાન કોષ કે સજીવમાં, બરાબર, કોષ હોઈ શકે અથવા તો કોઈ પણ સજીવ હોઈ શકે, એની અંદર મારે શું કરવાનું છે, તો કે પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ. બરાબર, પુનઃ સંયોજિતને આપણે ઇંગ્લિશમાં રિકોમ્બિનન્ટ ડીએનએ એવું પણ કહીએ છીએ. એની કારણે આપણે ઘણી બધી જગ્યાએ આપણે આરડીએનએ એવું પણ લખ્યું છે. બરાબર, આરડીએનએનો મતલબ આ જ થયો કે પુનઃ સંયોજિત ડીએનએ. ઇંગ્લિશમાં આપણે એને રિકોમ્બિનન્ટ ડીએનએ કહીએ છીએ, એટલે આપણે એને ટૂંકાણમાં આરડીએનએ એવું આપણે કહી શકીએ. ઓકે, તો આપણે શું કરવાનું છે, તો કે આ જે પુનઃસંયોજિત ડીએનએ અથવા તો આરડીએનએ બનાવ્યું એને આપણે ક્યાં દાખલ કરશું, તો કે જે તે યજમાનમાં દાખલ કરશું ને. તો આપણે પહેલાં ભણી ગયા કે કેવી રીતે દાખલ કરી શકાય. તો આપણી પાસે ઘણી બધી આપણે પદ્ધતિઓ છે. બરાબર, એક તો આપણે ઓલું માઇક્રો ઇન્જેક્શન જોયું હતું, પછી ઓલી બંદૂક જોઈ હતી ને, જનીન બંદૂક. પછી આપણે એને આમ ખોટું છે એવી રીતે લગાડીને આપણે એની અંદર દાખલ કરી શકીએ છીએ. બરાબર, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ. જો તમે ભૂલી ગયા હોય તો ફરીવાર એકવાર રિવાઇન્ડ કરજો. બરાબર, તો પહેલો મુદ્દો તો આપણને બહુ સરળ અને સમજાયો છે, આપણે પહેલાં ભણી પણ ચૂક્યા છીએ. ઇન શોર્ટ હું તમને કહું ને તો પહેલો અહીંયા બધી વાત છે ને આપણે લગભગ બધી સમજી ચૂક્યા છે. અહીંયા થોડીક નવી હશે. હા, આ તો આખો આપણને ખબર જ છે કે યજમાન કોષો સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ, કારણ કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે. તો અહીંયા પહેલું સ્ટેપ તો આપણને ખબર પડશે કે જે રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આ જ, બરાબર, પુનઃસંયોજિત ડીએનએ, જેને આપણે ટૂંકાણમાં આરડીએનએ લખશું, એને આપણે ક્યાં દાખલ કરવાનું છે, તો કે યજમાનની અંદર, કે જેની માટે આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ હાજર તો કે છે જ. હવે બીજો મુદ્દો પણ આપણે ભણી ચૂકીએ છીએ. જો એ આપણને ખબર જ છે કે આ જે યજમાન જે છે એ આરડીએનએ એટલે કે એને સ્વીકારશે તો જ આ પ્રક્રિયા થશે ને. જો આ એમ કહેશે કે હું સ્વીકારીશ જ નહીં, મારી અંદર જ તને નહીં આવવા દો, તો પ્રક્રિયા કંઈ થવાની નથી. તો એ કેવી રીતે સ્વીકારશે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. આપણે એમાં કેલ્શિયમની સારવાર આપતા હતા, પછી આપણે એવું કર્યું હતું ને, ગરમ વિસ્તારમાં મૂક્યું, એક ઠંડા વિસ્તારમાં મૂક્યું, ગરમમાં મૂક્યું, પછી આપણે કીધું પ્રમાણે ખબર નહીં પણ એ અંદર વહી ગયું, આપણું કામ ટૂંકમાં થઈ ગયું હતું. ટૂંકો લગાડ્યો પણ એ ટૂંકો આપણો કામ કરી ગયો હતો. બરાબર, તો એવી રીતે જો સીધી રીતે નહીં માને તો આપણે આવી રીતે પણ આમ આડી રીતે પણ આપણે જે તે આપણે આરડીએનએ બનાવ્યું છે એને આપણે યજમાનની અંદર દાખલ કરવાનું છે. ઓકે, હવે જેની પછીની આખી પ્રક્રિયા છે ને એ પણ આપણે સમજી ચૂક્યા છે, પણ આપણે એને ફરીથી એકવાર આકૃતિની મદદથી સમજીએ. બરાબર, આકૃતિમાં આ સાઈડ દોરેલી છે, એટલે પહેલાં તમે આખું સમજી લો, તો છેલ્લે હું તમને લાસ્ટમાં કહીશ કેવી રીતે તમારે અહીંયાથી લખવાનું છે બળવર્ક. ઓકે, તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે યજમાન જે છે એ આરડીએનએને સ્વીકારશે ત્યારે જ આ પ્રક્રિયા બનવાની છે. હવે આપણે એવું વિચારીએ કે આ જે છે ને આ આપણે જે બનાવ્યું છે એ શું છે, તો કે એક પ્રકારનું પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ છે, કે જેમાં આપણે શું કર્યું છે, તો કે આ બાજુનો ભાગ આપણે કાપી નાખ્યો હશે અને ત્યાં આપણે કોઈ પણ વિદેશી ડીએનએ જે છે એને આપણે જોડ્યું હશે. બરાબર, આપણે ખાલી સરળતા માટે આપણે આવું અત્યારે દોર્યું છે મેં. ઓકે, તો આવું આપણે પુનઃસંયોજિત ડીએનએ તો બનાવી લીધેલું છે. હવે માનો કે આપણે છે ને એક એક્ઝામ્પલ માટે એવું વિચારીએ, શાંતિથી સમજજો. બરાબર, આપણે ભણી ચૂક્યા છીએ એટલે આમ તમને સમજાય જ જવાનું છે. માનો કે એવું વિચારું છું કે આ મેં જે ક્લોનિંગ વાહક લીધું છે ને, માનો કે એ મેં છે ને PBR322 લીધેલું છે. એ શું છે એ આપણને ખબર છે ને, દરેક ભાગની પણ સમજૂતી છે આપણને. તો એક એક્ઝામ્પલ માટે આપણે એવું વિચારીએ છીએ કે આ જે પુનઃસંયોજિત ડીએનએ આપણે બનાવ્યું એમાં મેં વાહક તરીકે કોને લીધું છે, તો કે PBR322. તો એમાં આપણને એ પણ ખબર છે કે એમાં બે બાજુએ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન આવેલા છે, એ પણ આપણને ખબર છે ને. આ બાજુ એમ્ફિસિલિન છે, આ બાજુ તો કે બીજું એક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે.
બરાબર. પણ અહીંયા શું થાય છે કે આપણે આ બાજુએ રહેલું જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે જે એ તો આપણે કાપી નાખ્યું ને હમણાં જ તે, અને એની જગ્યાએ જ આપણે વિદેશી ડીએનએનો કટકો જોડ્યો છે. તો એનો મતલબ શું? તો કે હવે જે આ ક્લોનિંગ વાહક છે એમાં હવે એક જ ખાલી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન વધ્યું, અને એ કયું? તો કે એમ્ફિસિલિન. બરાબર, ટૂંકાણમાં લખ્યું છે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન, એટલે આપણે ટૂંકાણમાં AMPR એવી રીતે લખી શકીએ. તો આ શું છે? તો કે એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન છે. એટલે કે હવે આ આખું શું છે? તો કે પુનઃસંયોજિત ડીએનએ. સમજાય છે? ફરીથી કહો, આ આખું છે ને આપણું છે પુનઃસંયોજિત ડીએનએ, જેમાં આપણે એક્ઝામ્પલ એવું વિચારીએ છીએ કે અહીંયા આપણે એક વાહક તરીકે PBR 322 લીધેલું છે. તો અહીંયા આપણે શું કર્યું? તો કે જો પહેલાં તો અહીંયા આખો આવો ભાગ હશે ને, પહેલાં તો અહીંયા આખો આવો ભાગ હશે, એટલે કે આ બાજુ તે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હશે ને કંઈક. તો આપણે શું કરીએ છીએ? તો કે આ ભાગને આપણે કાપી નાખ્યો, અને એની જગ્યાએ આપણે શું કર્યું? તો કે આપણી પાસે બહાર જે વિદેશી ડીએનએનો ટુકડો હતો એને આપણે અહીંયા જોડી દીધો. એટલે કે આ ભાગ સાથે જોડાયેલો જે હવે પ્રતિરોધક જનીન હતો એ તો ત્યાંથી નીકળી ગયો. એટલે કે હવે જે આપણી પાસે આ પુનઃસંયોજિત ડીએનએ બન્યું એમાં તો માત્ર એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન જ વધ્યું. તો હવે આવું જે બનાવ્યું છે ને એને મારે કોઈ પણ યજમાનની અંદર દાખલ કરવાનો છે. બરાબર, મેં તમને કીધું પ્રમાણે યજમાન તરીકે બેક્ટેરિયા હોઈ શકે, પ્રાણી કોષ હોઈ શકે, વનસ્પતિ કોષ, કોઈ પણ હોઈ શકે. તો એને હું શું કરું છું? તો કે હું છે ને એને આ રીતે કોઈ પણ યજમાનની અંદર મેં એને દાખલ કરી દીધું. બરાબર. તો જો આપણે એને અહીંયા દાખલ કર્યું એનો મતલબ કે આ જે ભાગ છે એ સેમ ટુ સેમ આવો જ ભાગ એની આપણે અંદર દાખલ કર્યો હશે, એટલે કે અંદર પણ આપણે એક આવો ભાગ બનાવી દઈએ. જો જેમાં આ બાજુ એમ્ફિસિલિન હશે અને અહીંયા તો કે વિદેશી ડીએનએનો ટુકડો હશે. બરાબર, આવી રીતે સેમ ટુ સેમ એની અંદર જતું રહ્યું. તો જે યજમાન કોષની અંદર, યજમાનની અંદર ઘણા બધા કોષ હશે ને, કે એક તો કોષ ન હોય, તો આખા યજમાનમાં જેટલા કોષની અંદર આવું પુનઃસંયોજિત ડીએનએ જશે ને એ કોષને આપણે એક નામ આપ્યું હતું રૂપાંતરિત કોષ. બરાબર. અને બીજા એવા પણ કોષ છે જો નીચે તો આપણે દોર્યા છે કે જેની અંદર આવે છે ને પુનઃસંયોજિત ડીએનએ નથી જતું. બરાબર. તો એને આપણે શું નામ આપશું? તો કે બિન રૂપાંતરિત કોષ. બરાબર. હવે આપણને ખબર છે કે જો અહીંયા પુનઃસંયોજિત ડીએનએ આવેલું નથી, એનો મતલબ કે આ જે યજમાનનો કોષ છે એમાં એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન પણ નથી આવ્યું. તો એની કારણે જે યજમાન કોષમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એમ્ફિસિલિન હાજર હશે એ આવા કોષને શું કરી નાખશે? તો કે નાશ કરી નાખશે. એટલે આપણી માટે હવે એ ઓળખવું કે અઘરું નહીં પડે ને કે આ કોષમાં છે, આ કોષમાં નથી, કારણ કે એવા જ કોષ હવે વધ્યા હશે કે જેમાં આ એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન હશે. સમજાણી એ સુધીની વાત કે જે આપણે પહેલાં પણ ભણી ચૂક્યા જ છીએ, નવી મેં કોઈ વાત અહીંયા નથી કરી. બરાબર. એટલે જો ટૂંકાણમાં પ્રક્રિયા કરતો શું તમને કહું છું કે આ પુનઃસંયોજિત ડીએનએ છે એમ્ફિસિલિનવાળું, એ જે કોષમાં, જે યજમાનના કોષમાં જશે એને આપણે રૂપાંતરિત કોષ કહેશું, જેમાં નહીં જાય અને બિન રૂપાંતરિત કોષ કહેશું. અને આ રૂપાંતરિત કોષ એ બિન રૂપાંતરિત કોષને જીવવા દેશે નહીં, કારણ કે એની અંદર એમ્ફિસિલિન જ નથી ગયું ને. બરાબર. એ જ વાત મેં આ લખેલી. જો કે જો RDNA એટલે કે આ બરાબર રિકોમ્બિનેન્ટ ડીએનએ અથવા પુનઃસંયોજિત ડીએનએ પ્રતિરોધક અવરોધક જનીન એમ્ફિસિલિન ધરાવતું હોય, એ આપણે જોયું કે માત્ર એમ્ફિસિલિન જ ધરાવે છે. આ બાજુનું આપણે કાઢી નાખીએ છીએ, કારણ કે એ જગ્યાએ આપણે બીજું જે વિદેશી ડીએનએનો ટુકડો જોડ્યો. તો એની કારણે શું થશે? તો કે જો આપણે તેને આપણે યજમાનમાં આપણે દાખલ કરતા તેમાં પણ એમ્ફિસિલિન જશે, એટલે કે આ એમ્ફિસિલિન વાળો ભાગ છે જો યજમાનની અંદર પણ જતો રહ્યો ને. બરાબર. તો અહીં જે રૂપાંતરિત કોષ છે એટલે કે એવા કોષ કે જેની અંદર એમ્ફિસિલિન ગયેલું છે, અહીં રૂપાંતરિત કોષ એમ્ફિસિલિન ધરાવતી અગાર પ્લેટમાં વૃદ્ધિ પામી શકશે. થોડુંક કંઈક આપણી માટે નવું લગભગ હોઈ શકે. શું છે અગાર પ્લેટ? એ કહો.
અગાર પ્લેટ છે ને આપણે તમે એવું વિચારી શકો કે એક છે ને નાનકડી એવી પ્લેટ હોય કાચની, બરાબર. આપણે આ નાનકડી આકૃતિ મતલબ તમને કીધેલી હશે લગભગ આવી કંઈ કે આવી છે ને એક કાચની પ્લેટ હોય, જો આમ, બરાબર. અને ઉપર ઢાંકણું હશે પાછું, ખાલી તેમને નહીં હોય. ઓકે, તો આવી છે ને એક કાચની આવી પ્લેટ હોય કે જેને આપણે એની અંદર છે ને આપણે એક પાવડર આપણે પહેલાં નાખવાનો હોય. સામાન્ય રીતે એ પાવડરને આપણે અગાર પાવડર એવું કહીએ છીએ. જો તમે આગળ જઈને તમે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ તમે પસંદ કરશો અથવા તો બાયોટેકનોલોજી, બરાબર, મેઇન તો આપણી જ શાખા છે, તો આ બંને કોઈ શાખા તમે જો એઝ તમે કરિયર તરીકે તમે પસંદ કરશો, તમને આ બધા પ્રેક્ટિકલમાં તમને કરવા મળશે, તમને કીધેલું હતું પહેલાં. તો આની અંદર આપણે છે ને એક અગાર પાવડર આપણે નાખવાનો હોય, પછી આપણે પાણી પણ નાખવાનું. આપણે કેમ લોટ બનાવતા એવી રીતે કે આપણે પહેલાં લોટ એટલે કે અગાર પાવડર નાખશું, પછી પાણી નાખશું અને સાથે સાથે આપણે બીજો એક પદાર્થ પણ નાખશું કે જે છે ને એમ્ફિસિલિન હશે. સમજાય છે? એટલે કે એક મેં લોટ નાખ્યો, પાણી નાખ્યું, પછી છે ને એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન ધરાવતો માનો કે પાવડર તમે વિચારી શકો, અથવા તો બીજો કોઈ પદાર્થ હશે, બરાબર, એ પણ મેં નાખી દીધો. તો હવે શું કરું છું તો કે આવો બધા પદાર્થ મેં આની અંદર નાખે છે. પછી એને આપણે છે ને આમ કેવું ઓલા બરફ હોય એમ એની જેમ આપણે જામી જવા જાવ. એટલું બધું કંઈ ન જામ્યું હોય બરફ જેવું, પણ આમ થોડુંક આમ તમે જેલી જેવું હોય ટૂંકમાં, બરાબર. હવે શું કરવાનું તો કે અહીંયાથી જે રૂપાંતરિત કોષ છે એટલે કે જેની અંદર એમ્ફિસિલિન આવ્યું છે એ કોષને આપણે પકડીને ક્યાં નાખી દેવાના તો કે આની અંદર, કે જ્યાં આપણે અગાર, આને આપણે અગાર પ્લેટ હવે કહેશું, બરાબર, કારણ કે અગાર પાવડરથી બનાવેલી છે એટલે. તો એની અંદર આપણે એમ્ફિસિલિન પણ નાખ્યું છે અગાર પાવડરની સાથે જ. તો આ જે રૂપાંતરિત કોષ છે કે એમાં પણ એમ્ફિસિલિન છે અને અગાર પ્લેટ કે એમાં પણ એમ્ફિસિલિન છે. એને આપણે શું કરવાનું તો કે રૂપાંતરિત કોષને આની અંદર હવે દાખલ કરવાના છે, એટલે કે અગાર પ્લેટની અંદર દાખલ કરવાના છે, બરાબર. ઓકે, તો અહીંયા મેં કીધું છે કે જે રૂપાંતરિત થયેલા જે કોષ હશે એ જ તમારે અહીંયા વૃદ્ધિ પામવાના છે અગાર પ્લેટમાં, અને જે રૂપાંતરિત નથી થયેલા કોષો એ વૃદ્ધિ નહીં પામે. એટલે કે બાય ચાન્સ હજી આપણને એક ડાઉટ રહે છે કે અમુક કોષ એવા રહી ગયા છે, બરાબર, અથવા તો આપણે આ જ પદ્ધતિથી આપણે સાબિત અથવા તો આપણે જાણવું છે તો આપણે શું કરવાનું તો કે જેટલા પણ અહીંયા આપણે કોષ બન્યા ને બધાને આપણે શું કરવાનું તો કે આ પ્લેટની અંદર નાખી દેવાનું. હવે આ પ્લેટમાં તો શું છે તો કે એમ્ફિસિલિન તો રહેલું જ છે પહેલેથી જ. તો એ આ કેવું છે ખબર, જો અહીંયા એમ્ફિસિલિન છે, આપણે બહારથી એમ્ફિસિલિન લાવીએ છીએ, એટલે કે આપણે એવું વિચારીએ કે છે ને એક બાજુ જો એમ્ફિસિલિન છે, એટલે કે આ અગાર પ્લેટની વાત કરું છું, હવે બહારથી આપણે બે કોષ લાવે છે, એક તો એમ્ફિસિલિન વાળા એટલે કે એમ્ફિસિલિન યસ, અને એકમાં એમ્ફિસિલિન નથી, બરાબર. તો જો આપણે બંને કોષ આની અંદર દાખલ કરીએ, માનો કે આવી રીતે આમાં, તો એની કારણ શું થાય તો કે આ જે એમ્ફિસિલિન છે ને એ જો એ શું કરે તો કે એ છે ને પહેલાં જોવે આમ, આપણે કહે બારણે ઊભું હોય એમ કે જો મારી જેવું છે, એટલે કે એમ્ફિસિલિન વાળું હોય ને તો જ એની છે ને વૃદ્ધિ અને વિકાસ પામે, એટલે કે તો જ અંદર આવવા દે. હવે કોક છે ને એવું જોઈ જાય કે એના એમ્ફિસિલિન નથી તો કે હાલ ભાઈ તું જા, તું નહીં, તારું કામ જ નથી, એમ નથી તને કાઢી નાખે, બરાબર. એટલે આપણે મેઇન કહેવાની વાત એવી છે અહીંયા કે જે આપણે અહીંયા કોષ બન્યા છે એમાંથી જે રૂપાંતરિત કોષ એટલે કે જેનામાં એમ્ફિસિલિન ગયું હશે ને એનો જ ખાલી વિકાસ છે એ આ પ્લેટ એટલે કે અગાર પ્લેટની અંદર થઈ શકશે. જેનામાં એમ્ફિસિલિન નથી એટલે કે આવા કોષ એનો ત્યાં વિકાસ થઈ શકશે નહીં, બરાબર. એટલે આપણે શું કરીએ તો કે જેનામાં એમ્ફિસિલિન છે એની કોષની સંખ્યા ધીરે ધીરે વધતી જશે ને, એ જ આપણે કરવાનું છે, બરાબર ને. તો અહીંયા જે આપણે એમ્ફિસિલિન આ જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે એ આપણી માટે શું બનશે તો કે આપણી માટે બને છે પસંદગીમાન રેખક. યાદ આવ્યું ને આપણે આવું એક ભણ્યા હતા પહેલાં, તો એમાં લખ્યું છે જો કે આમ જે એમ્ફિસિલિન છે આપણી માટે શું બન્યું તો કે પસંદગીમાન રેખક બને છે, બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કે જે આખો ટોપિક છે આપણે ઓલરેડી પહેલાં સમજી ચૂક્યા છીએ, એને હવે આપણે ફરીથી સમજી લીધો. તમારી બોર્ડવર્કની બુકમાં તમે લખો ત્યારે તમે આ બાજુનું લખાણ આખું પહેલાં લખી નાખજો, અને એની સાથે સાથે છે ને આ આકૃતિને પણ તમે દોરી નાખજો, બરાબર. આ આકૃતિ તમને આપેલી નથી, તમારી સમજૂતી માટે તમને સમજાશે કે એકચ્યુઅલી અહીંયા પ્રોસેસમાં શું થાય છે એ માટે. ઓકે,
તો હવે આપણે છે ને આગળનું જે સ્ટેપ છે એ જોઈએ, એટલે કે આપણે છે ને પુનઃસંયોજિત ડીએનએને મેં યજમાનની અંદર દાખલ તો કરાવી દીધું, બરાબર. પણ હવે આપણે યજમાનની અંદર દાખલ કરાવીને આપણે એની સંખ્યા પણ વધારવાની છે ને. આપણું એટલું તો કામ નહોતું કે ખાલી યજમાનમાં દાખલ કરી દઈએ, હવે એની સંખ્યા પણ આપણે વધારવાની છે, બરાબર. તો એ જ હવે આપણે એની પછીનું નવું સ્ટેપ છે કે જે આપણને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ એ સ્ટેપનું નામ નથી લખ્યું, પણ એની પછીનું જે સ્ટેપ છે એનું આપણે નામ લખીને બંને વાત સાથે કરેલી છે. આપણે એ બંને સ્ટેપને થોડીક અલગ અલગ સમજી લે, બરાબર. તો મેં શું કર્યું તો કે બંને જે ટોપિક છે ને એના એક સાથે લખ્યા છે. શું તો કે એક તો છે યજમાન કોષનું સંવર્ધન, એટલે કે આપણે પુનઃસંયોજિત ડીએનએ આપણે યજમાન કોષમાં દાખલ કરી દીધા, આને આપણે દાખલ તો કરી લીધા, પછી આપણે એ કોષનું આપણે શું કરવાનું તો કે યજમાન કોષનું આપણે સંવર્ધન કરવાનું છે, સંખ્યા વધારવાની છે. અને સાથે સાથે આપણે વિદેશી પરજાત જે જનીન છે એને પણ આપણે મેળવવાના રહેશે. પ્રક્રિયા કન્ટિન્યુ ચાલે છે. આગળના સ્ટેપમાં હવે સીધા આપણે જતા રહ્યા, બરાબર છે. તો અહીં આપણે જો નવું સ્ટેપનું નામ પણ લખેલું છે કે યજમાન કોષનું સંવર્ધન, અને સાથે સાથે તમારે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ જ નામ લખેલું છે વિદેશી પરજાત જનીન મેળવી, બરાબર. જેમાં આ સ્ટેપ પણ આપણે સાથે લખીએ તો કંઈ આપણને સજા કંઈ થવાની નથી, બરાબર. ઓકે, તો અહીં આપણે કીધું એ પ્રમાણે કે વિદેશી ડીએનએ છે, બરાબર, એને આપણે કોઈ વાહક સાથે જોડી દઈશું. આ વિદેશી ડીએનએનો ટુકડો તો બહાર એને આપણે વાહક સાથે જોડી દીધો, પછી આપણે એને કોઈ યજમાનમાં દાખલ કરાવી દીધો, બરાબર. યજમાન તરીકે આપણે કીધું એ પ્રમાણે કોઈ વનસ્પતિ કોષ હોઈ શકે, અહીં આખું લખજો, વનસ્પતિ કોષ, કોઈ પ્રાણી કોષ હોઈ શકે, કોઈ બેક્ટેરિયા પણ હોઈ શકે, બરાબર. ઈ કોલાઈ એક બેક્ટેરિયા છે, તો એ યજમાન તરીકે હોઈ શકે છે. ઓકે, આ વાત છે ને હવે નેક્સ્ટમાં લખેલી છે ને એ ખાસ તમે સમજજો કે આપણે આખી આ પ્રક્રિયા કરીએ છીએ, આખા ચેપ્ટરમાં તમે જોઈ શકો તો આપણે આખી પ્રક્રિયા કરવાનો મૂળભૂત હેતુ છે ને એવો નથી કે હું છે ને આવા ઈચ્છિત હું જનીન મેળવું. મૂળભૂત અથવા તો જેનો અંતિમ હેતુ છે ને એવો છે કે ઈચ્છિત હું પ્રોટીન મેળવું. બહુ તમે સામાન્ય તમે એવું વિચારી શકો કે તમે કોઈ દવા અથવા ઇન્જેક્શન હોય તો તમે એવું તમે સાંભળતા હોય કે એને આ પ્રોટીનના દવા આપવામાં આવેલી. તમે એવું ક્યારેય ન સાંભળ્યું કે છે ને કોઈ જનીનની ઇન્જેક્શન આપવામાં આવ્યા, કોઈ જનીનની દવા આપવામાં, એવું આપણે કોઈ દિવસ ન સાંભળતા હોય, બરાબર. હા, આપણે એ મેળવવા માટે આપણે પહેલાં ઈચ્છિત જનીન તો પહેલાં મેળવવું પડે, બરાબર. હવે ઈચ્છિત જનીન જે આપણે મેળવું છે ને એની પર આપણને છે ને સંકેત જોવા મળશે. હવે એ સંકેતને આધારે આપણે શું બનાવવાનું છે તો કે એક પ્રોટીન બનાવવાનું છે, અને એ પ્રોટીન છે ને એ મેળવવું એ આપણો મુખ્ય હેતુ છે, બરાબર. આપણે ઝાડના આખી લપ આપણે શરૂ કરી છે ને એનો મૂળભૂત હેતુ આપણને એમ હતું કે ઈચ્છિત જનીન મેળવવો છે. હવે કહેવાય ને પિક્ચર પૂરું થવા આવે ત્યારે ટ્વિસ્ટ એવો આવે છે કે ઈચ્છિત જનીન મેળવવું તો છે જ તે, પણ મુખ્ય અથવા તો અંતિમ હેતુ એ નથી. અંતિમ હેતુ એવો છે કે જે મુખ્ય જનીન બન્યું ને એને આધારિત, એના સંકેતને આધારિત આપણે એક પ્રોટીન બનાવવું, બરાબર. એટલે આપણે જેમ કેમ પિક્ચર આખું આમ ચાલતું હતું વ્યવસ્થિત, આપણે લાસ્ટમાં ખબર પડી આ તો થોડુંક અલગ છે, બરાબર. ને એવી જ વસ્તુ છે કે જે અંતિમ હેતુ છે આ પ્રક્રિયા કરવાનો એ શું છે તો કે ઈચ્છિત પ્રોટીનનું નિર્માણ કરવું. અને ઈચ્છિત પ્રોટીનના નિર્માણ કરવા માટે પહેલાં આપણે ઈચ્છિત જનીન બનાવવું પડશે, બરાબર. તો આ ઈચ્છિત જનીન તો બની ગયું, હાલો આપણે યજમાનમાં દાખલી કરી દીધું ને એની સંખ્યા વધવા માંડી. પણ હવે આ ઈચ્છિત જનીન છે ને પ્રોટીનમાં આપણે રૂપાંતરણ કેમ કરવું એ આપણી માટે પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે પહેલાં ઘણી બધી વાર આપી ચૂક્યા છીએ. જો તમને યાદ હોય ચેપ્ટર નંબર આપણો 5 છે. આ ઉપરાંત જે આપણો ચેપ્ટર નંબર 8 જે છે એમાં આપણે જે એઇડ્સ રોગની આપણે વાત કરી હતી, બરાબર. ત્યારે પણ મેં તમને આ વાત કરેલી હતી કે જે જનીન આપણે ડીએનએ સમજીએ તો ડીએનએને આપણે પ્રોટીનમાં રૂપાંતરણ કેવી રીતે કરવું ને એની વાત આપણે ત્યારે પણ કરી ચૂક્યા હતા. ફરીથી જ વાત કરીએ, જો મેં આખી પ્રક્રિયા પણ ફરીથી લખેલી છે કે જે આ જનીન જે છે એટલે કે ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ, બરાબર, જે આપણે બનાવેલું છે એ, બરાબર, કે જેની આપણે આખા ચેપ્ટરમાં આપણે વાત જ કરીએ છીએ. તો આ જે જનીન અથવા તો ડીએનએ છે એમાં જે સંકેત છે એ સંકેતને આપણે સૌથી પહેલાં ક્યાં લઈ જવાનો છે
तो કે આપણે લઈ જશું mRNA ઉપર. RNA નો એક પ્રકાર છે એ પણ આપણને ખબર છે. હવે mRNA ઉપરથી શું કરવાનું તો કે એમાં જે સંકેત આવ્યો છે એ આધારિત આપણે એનું શું બનાવશું તો કે એમાંથી આપણે બનાવશું પ્રોટીન. અને આ પ્રક્રિયાને આપણે એક નામ પણ આપ્યું હતું સરસ મજાનું. શું હતું તો કે હતું સેન્ટ્રલ ડોગમા. આવ્યું યાદ? આપણે ચેપ્ટર નંબર 8માં આની જ આપણે વાત કરેલી હતી કે આપણો સેન્ટ્રલ ડોગમા છે ને આપણને આગળ જઈને કંઈક નહીં આપણે કામ લાગવાનું છે. આજે જો લાગી ગયું એકવાર, બરાબર, કે આજે આ જનીન અથવા તો DNA છે એને આપણે સૌથી પહેલાં mRNA ની અંદર આપણે ટ્રાન્સફર કરશું. હવે આ પ્રક્રિયા છે એટલે કે જનીનમાંથી mRNA આપણે સંકેતને લઈ જવો, એ પ્રક્રિયાને આપણે નામ આપ્યું છે પ્રત્યાંકન, બરાબર. અને mRNA માંથી સંકેતને પ્રોટીનમાં ટ્રાન્સફર કરવાનું નામ આપ્યું છે ભાષાંતર. અને આખી પ્રક્રિયાને આપણે શું નામ આપ્યું છે? સેન્ટ્રલ ડોગમા, બરાબર. ભૂલાઈ ગયું હોય ચેપ્ટર નંબર 8 ખોલજો, એઇડ્સનો આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હોય તો એ ખોલજો. મેં તમને આ જ પ્રક્રિયા ત્યાં પણ કરાવેલી છે, બરાબર. ઓકે, તો એની માટે આ જે જનીન છે એનું અભિવ્યક્ત થવું જરૂરી છે. આપણે કેમ એનું બોલવું જરૂરી છે, એનું રૂપાંતરણ થવું જરૂરી છે, તો જ જનીનમાંથી પ્રોટીન બનશે ને, બરાબર. એ પ્રક્રિયા સમજે છે. અને એક આમ થોડુંક પાછળ જઈને કહું કે આપણે છે ને પુનઃસંયોજિત DNA બનાવી લીધું. ઓકે, યજમાનમાં નાખી દીધું, યજમાનોની સંખ્યા પણ વધવા લાગી. એટલે આપણે શું કહી શકીએ તો કે આપણે ઈચ્છિત જનીન છે એની સંખ્યા વધવા લાગી. પણ હવે હું તમને એવું કહું છું કે આપણો છે ને અંતિમ ઉદ્દેશ્ય ઈચ્છિત જનીન મેળવવાનો જ નથી. હા, ઈચ્છિત જનીનમાંથી જ આપણે આગળનું કામ કરવાનું છે. પણ ઈચ્છિત જનીન મળી ગયા એટલે આપણે એમ હાલો કામ પૂરું. નહીં, હજી ઊભા રહ્યો એમ, ત્યાં કામ પૂરું નથી થતું, કામ હજી આગળ ચાલે છે. એટલે કે શું તો કે ઈચ્છિત ઈચ્છિત જનીન છે આપણે બનાવેલા છે યજમાનની અંદર ઘણા બધા, એને આપણે રૂપાંતરણ કેમાં કરવાના છે તો કે પ્રોટીનમાં, બરાબર. તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એ માટે આપણે સેન્ટ્રલ ડોગમા નામની પદ્ધતિનો સહારો લેવો પડશે કે જેમાં સૌ પહેલાં જે સંકેત છે એ જનીન અથવા તો DNA એટલે કે પુનઃસંયોજિત DNA માંથી ક્યાં જશે તો કે mRNA, મેસેન્જર RNA, બરાબર. મેસેન્જર એટલે કે સંદેશો, જે રિબોઝોમ ઉપર એને સંદેશો લઈ જશે. એ ઘટનાને આપણે નામ આપ્યું પ્રત્યાંકન. અને ત્યારબાદ એ સંદેશો ક્યાં જશે તો કે પ્રોટીન ઉપર, જેને આપણે નામ આવે છે ભાષાંતર. એટલે કે હવે આપણે પ્રોટીન મળી ગયું, જેને કારણે આપણે એવું કહી શકીએ કે જનીનનું અભિવ્યક્ત થઈ ગયું સરખી રીતે. એટલે આપણે લખ્યું છે ને જનીનનું અભિવ્યક્ત થવું જરૂરી છે. જો એ અભિવ્યક્ત નહીં થાય ને તો પ્રોટીન નહીં બને. અને આપણે જેટલી પણ અહીંયા સુધી પ્રક્રિયા કરીએ બધી આપણે ફેલ થઈ જશે. એવું ન થાય એ માટે આપણે અહીંયા કહીએ છીએ કે જનીનનું અભિવ્યક્ત થવું જરૂરી છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં તમારે આ જ લાઈન લખેલી છે એટલે મેં અહીંયા લખેલી છે કે તમે વાંચો ત્યારે તમને પ્રશ્ન ન થાય કે અભિવ્યક્ત થવું એટલે શું. ઓકે, તો એ પ્રોટીન બની ગયું. હવે એની ઉપરથી આપણે એક નવી વ્યાખ્યા ફરીથી બનાવવાની છે, એ છે પુનઃ સંયોજિત પ્રોટીન. તો એની વ્યાખ્યા પણ સમજી લઈએ કે શું કહેવા માંગે છે પુનઃ સંયોજિત પ્રોટીન. તો આપણે છે ને એક એક્ઝામ્પલ તરીકે એવું વિચારીએ કે આપણે ઇન્સ્યુલિન વિચારીએ, બરાબર. તો ઇન્સ્યુલિન શું હોય તો આપણા જે કોષ છે ને એની અંદરથી જ ઇન્સ્યુલિન નામનું પ્રોટીન આપણે બનાવીએ છીએ, બરાબર. ચેપ્ટર 12માં કેવી રીતે બને છે ને એની આપણે વાત કરશું. ઓકે, તો આ જે ઇન્સ્યુલિન પ્રોટીન બનાવ્યું તે આપણે મનુષ્યમાંથી બનાવ્યું છે. હવે આપણે શું કરીએ તો કે એને છે ને આપણે કોઈક બીજા સજીવમાં દાખલ કરીએ. એટલે કે મનુષ્ય સિવાયનો બીજો સજીવ હોય, માનો કે બેક્ટેરિયા હોઈ શકે, કોઈ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, જો આપણે એની અંદર દાખલ કરીએ અને જો ત્યાં જઈને પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે તો એવા પ્રોટીનને આપણે શું નામ આપ્યું છે તો કે પુનઃ સંયોજિત પ્રોટીન. જો તમને વ્યાખ્યા આપણે વાંચશું એટલે વધારે સમજાશે કે કોઈ પ્રોટીન સંકેતન જનીન વિષમ જાત યજમાનમાં અભિવ્યક્ત થાય. એટલે જો સાવ સાદી ભાષામાં તમને કહું ને તો એવું કે જેમાંથી તમે પ્રોટીન બનાવ્યું હોય, માનો કે મનુષ્યમાંથી બનાવ્યું, તો મનુષ્ય સિવાયના કોઈ અન્ય સજીવમાં જો એ અભિવ્યક્ત થાય ને તો આપણે એને શું કહેવાય તો કે પુનઃ સંયોજિત પ્રોટીન. હવે ઘણા કેવું હોય કે જેમાંથી બનાવ્યું હોય ને એમાં જ અભિવ્યક્ત થાય ખાલી, તો એને પુનઃ બિન સંયોજિત પ્રોટીન આપણે કહી દેશું. સમજાય છે આ વાત, બરાબર. જેમાં જો એક જાત કરતાં બીજી જાતમાં આપણે લઈ જઈએ અને ત્યાં પણ એ અભિવ્યક્ત થાય, એટલે કે જો ઇન્સ્યુલિન આપણે મનુષ્યમાંથી બનાવ્યું હોય
કોઈક બીજા સજીવમાં તમે દાખલ કરો ત્યાં પણ ઇન્સ્યુલિન બનાવે તો આપણે એને કેવું પ્રોટીન કહેશું? તો કે પુનઃ સંયોજિત પ્રોટીન. અને જો બીજા સજીવમાં જેની નથી બનાવતો ઇન્સ્યુલિન તો આપણે એને કહેશું પુનઃ બિન સંયોજિત પ્રોટીન. સમજાઈ ગયું? હવે આ જે બાયોટેકનોલોજી છે ને એ થોડુંક આપણને આમ નવું છે આપણી માટે, બરાબર? એટલે થોડીક વાર આપણે વધારે વાંચશું એટલે આ બધા ટૉપિક આપણને વધારે ઇઝી લાગશે, બરાબર? તમે આમ જોશો ને તો ઘણું આમાં રસપ્રદ છે, આપણને મજા આવે એવી બધી બાબતો છે, નવી બાબતો ચોક્કસ છે, પણ આપણને આમ કંઈક ઉત્સુકતા થાય કે ઓકે આમાં શું થતું હશે, આગળ શું થતું હશે, બરાબર? આમ એક્સાઇટમેન્ટ આપણને રહે એવું આ ચેપ્ટર છે. તો હવે આપણે અહીંયાથી આગળનું સ્ટેપ હવે શું થતું હશે એને આપણે એના પછીના લેક્ચરમાં જોવાનું રહેશે, બરાબર? હવે આમ કહેવાય ને પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી છે, થોડાક હજી સ્ટેપ કંઈક બાકી છે, બરાબર? અહીંયા સુધી તમે યાદ રાખજો કે આપણે છેલ્લે શું કર્યું? તો કે પુનઃસંયોજિત ડીએનએને યોજવામાં દાખલ કર્યું, એની સંખ્યા વધારતી હતી. હવે આપણે એમાંથી પ્રોટીન નહીં બનાવી નાખ્યું છે, પણ આ પ્રોટીન આપણે બનાવી લીધું એની પછી શું, બરાબર? એ જે પ્રશ્નોનો જવાબ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જે ગોતવાનો છે, બરાબર? ત્યાં સુધી તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત સુધી એકવાર વાંચી લેજો, બરાબર? હોમવર્કના ભાગ સ્વરૂપે વ્યવસ્થિત લખીને મોકલી આપજો. મેં તમને કીધું એ પ્રમાણે સૌથી પહેલાં આ સાઈડનું છે એ બધું લખજો, સાથે એની આકૃતિ પણ દોરજો, અને લાસ્ટમાં આ જે ટૉપિક છે એ લખજો, બરાબર? ટાઇટલ તમે એક જ રાખજો, બરાબર? તો પણ ચાલશે. ઓકે, તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે પૂછી શકો છો, અને વિડીયો છેલ્લે પોઝ કરીને બોર્ડ વર્ક તમારી બુકમાં લખી લેજો. ઓકે, થેન્ક યુ.